નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 3 માં આપણે ફોટોનિક અસરનો જે પ્રાયોગિક અભ્યાસ જે ગયા લેક્ચરમાં ભણી ગયા એને સંબંધી ફોટોલિટિક અસરની જે લાક્ષણિકતા છે એ ભણવાનું છે. તો ટોપિક નંબર 11.4.2 ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. આપણે ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે ભણ્યા હતા કે તીવ્રતા એની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર, કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધતી જાય એટલે કે આપાત વિકિરણની તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ વધે છે. તો ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા કે જેમ આપાત પ્રકાશની તીવ્રતા વધે એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ વધે છે. આજના લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર એનો અભ્યાસ કરવાના છે. તો એ સમજવા આપણે ગયા લેક્ચરમાં આ આકૃતિ ભણ્યા હતા કે જેમાં આ એક શૂન્યાવકાશી કાચની ટ્યુબ, એમાં સી ઉત્સર્જક, એ કલેક્ટર, અને એ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા બેટરી સાથે એને જોડવામાં આવે, એટલે કે કોમ્પ્યુટેટર સાથે એને જોડવામાં આવે છે, અને વીની મદદથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, માઇક્રોમીટરની મદદથી પ્રવાહમાં આપી શકાય છે. હવે આજનો જે પ્રશ્ન છે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર, ચલો એને સમજવા આપણે એવું ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે ઉત્સર્જક છે સી, એટલે કે પ્રકાશ સંવેદી સપાટી, આની સાપેક્ષમાં આ જે પ્લેટ છે એ, એટલે કે એનોડ, એને ધન સ્થિતિમાને રાખવામાં આવે. જે પ્રકાશ અહીંથી આપાત કરવામાં આવે છે એની આવૃત્તિ મ્યુ એ અચળ રાખવામાં આવે, અને તીવ્રતા પ્રવાહની, પ્રકાશની, જે આપાત પ્રકાશ છે એટલે કે આપાત વિકિરણ છે એની તીવ્રતા અચળ રાખવામાં આવે, એટલે કે આવૃત્તિ અને તીવ્રતા I1 અચળ રાખવામાં આવે. અને આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ જો બદલવામાં આવે, એટલે કે વિદ્યુત દબાણ બદલવામાં આવે તો આ પ્રવાહ પર શું અસર થાય? તો મ્યુ અને I1 અચળ હોય અને સી ની સાપેક્ષમાં એ ધન સ્થિતિમાને હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એ ઋણ હોવાથી, ઋણ વિદ્યુતભાર ધરાવતા હોવાથી એનોડ દ્વારા, એટલે કે ધન પ્લેટ દ્વારા બધા જ ઇલેક્ટ્રોન આકર્ષાય અને પરિણામે આ પરિપથમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા પ્રવાહનું નિર્માણ થાય છે, અને એને કહીએ છીએ આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે, એટલે કે એને વધુ ધન સ્થિતિમાને કરવામાં આવે તો અહીંથી આકર્ષાતા ઇલેક્ટ્રોન એ વધશે, અને ઇલેક્ટ્રોન વધશે આકર્ષાતા એટલે આમાં પ્રવાહનું મૂલ્ય વધશે, એટલે કે આમાં જે પ્રવાહનું વહન થાય એ વધશે. હવે સી ની સાપેક્ષે એનું સ્થિતિમાન, એટલે કે ધન સ્થિતિમાન વધારતા જઈએ તો આકર્ષાતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ વધતી જશે. એક સમય વિદ્યાર્થી મિત્રો એવો આવશે કે સી, એટલે કે ઉત્સર્જકમાંથી ઉત્સર્જાતા બધા જ ઇલેક્ટ્રોન આ પ્લેટ દ્વારા આકર્ષાઈ જશે, એટલે કે અમુક સ્થિતિમાન ધન થયા પછી ઇલેક્ટ્રોન એ હવે વધારે આકર્ષાશે નહીં. જેટલા ઉત્સર્જાય બધા આકર્ષાશે, પણ અમુક સ્થિતિમાંથી વધારે સ્થિતિમાને હવે આ ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે જે વધતી હતી એ અટકી જશે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે નહીં, એટલે કે આમાં જે પ્રવાહ વહેતો હતો એ વધતો અમુક પ્રવાહથી એ વધશે નહીં. ભલે સ્થિતિમાન વધારે, પણ પ્રવાહનું મૂલ્ય અમુક સમય બાદ અચળ થઈ જશે, વધવાનું બંધ થઈ જશે. એટલે કે આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે જો કલેક્ટર પ્લેટ સ્થિતિમાન, ધન સ્થિતિમાન જો વધારવામાં આવે તો આ y અક્ષ ઉપર ઇલેક્ટ્રિક પ્રવાહ લીધો છે એ પ્રવાહનું મૂલ્ય એ વધતું જાય, પણ અમુક સ્થિતિમાન બાદ પ્રવાહનું મૂલ્ય એ અચળ થઈ જાય છે. એટલે કે I1 તીવ્રતા હોય ત્યારે આ પ્રવાહ એ અમુક સ્થિતિમાન બાદ એ અચળ થાય છે, વધતો અટકી જાય છે. તો એવા પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ અથવા તો સેચ્યુરેશન પ્રવાહ એવા નામથી ઓળખવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે કલેક્ટરની ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરનું જે સ્થિતિમાન છે એ વધારતા જઈએ તો પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે, પણ અમુક સ્થિતિમાન બાદ આપાત પ્રકાશના અમુક તીવ્રતા અને
અચળ આવૃત્તિ, અચળ તીવ્રતા માટે પ્રવાહ અચળ થાય છે અને એ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ આવા નામથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં અહીંયા કોઈ આયન તીવ્રતાનો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સંતૃપ્ત પ્રવાહ કેવી રીતે ઉદ્ભવે છે એ આપણે દર્શાવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડું ઉલટું વિચારીએ કે કોમ્યુટેટર દ્વારા જો આ બંને વચ્ચેનું જે ધ્રુવત્વ છે એ ઉલટાવવામાં આવે, એટલે કે એનોડ એટલે કે કલેક્ટર એને ઋણ સ્થિતિમાં અને ઋણ સ્થિતિમાં આની સાપેક્ષમાં એટલે કે ઉત્સર્જકની સાપેક્ષમાં એનોડને ઋણ સ્થિતિમાં રાખવામાં આવે તો આ ઇલેક્ટ્રોન જે આકર્ષાતા હતા એ હવે અપાકર્ષા છે. મતલબ કે અમુક જ ઇલેક્ટ્રોન એ કલેક્ટર પર પહોંચી શકશે, એનોડ પર પહોંચી શકશે, અમુક ઇલેક્ટ્રોન એ પાછા જશે, મતલબ કે પહોંચી શકશે નહીં. એટલે અહીંયા જે પ્રવાહનું મૂલ્ય એ જે વધતું હતું એ હવે ઘટવા લાગશે, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. હવે આ છેડા ઉલટાવાથી એટલે કે આનું સ્થિતિમાન વધુ ઋણ કરવામાં આવે તો વધારે ઇલેક્ટ્રોન અપાકર્ષાય, એટલે કે આમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે. અને એક સમય એવો આવે કે આના પર ઋણ સ્થિતિમાન એ આપણે વધુને વધુ ઋણ કરતા જઈએ, વધુ ઋણ -1, -2, -3, -4 આનું મૂલ્ય વધારે ઋણ કરતા જઈએ તો આ ઇલેક્ટ્રોન અહીં પહોંચતા ધીમે ધીમે બંધ થશે અને અમુક સમય બાદ જે ઇલેક્ટ્રોન અહીં પહોંચતા હતા એ શૂન્ય થઈ જશે, એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો, આલેખમાં તમે જોઈ શકો છો કે 0 ની ડાબી બાજુ એ પ્રતિપ્રવેગિત સ્થિતિમાન એટલે કે ઇલેક્ટ્રોનને અપાકર્ષવા માટેનું જે સ્થિતિમાન છે એટલે કે ઋણ સ્થિતિમાન. ઋણ સ્થિતિમાન એ વધુ ઋણ થતું જાય એમ આ પ્રવાહ, આ વાયક્સ ઉપર આ જે પ્રવાહ છે એ ઘટતો એ પ્રવાહ અમુક સ્થિતિમાને, અમુક ચોક્કસ ઋણ સ્થિતિમાને પ્રવાહ શૂન્ય થઈ જાય છે. તો જે લઘુત્તમ ઋણ વિભવે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થાય, એટલે કે પ્રવાહ પરિપથમાં શૂન્ય થાય, એ લઘુત્તમ ઋણ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ આવા નામથી આપણે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું એ તમે સમજી ગયા હશો કે જે લઘુત્તમ ઋણ વિભવે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય થાય, એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય થાય, એને સ્ટોપિંગ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોનને રોકવા માટેનું સ્થિતિમાન આવા નામથી એને ઓળખીશું. એને સંકેતમાં V0 વડે દર્શાવાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા લખીશું અને એને સમજીશું. તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે આપાત પ્રકાશ એટલે કે આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે જે લઘુત્તમ ઋણ વિભવે, જે લઘુત્તમ ઋણ વિભવે કલેક્ટર પર પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ શૂન્ય થાય તે વિભવને, તે લઘુત્તમ ઋણ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહે છે. વિદ્યાર્થી મિત્રો, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોનને કલેક્ટર ઉપર પહોંચતા રોકવા માટેનું પોટેન્શિયલ, સ્થિતિમાન, ઋણ સ્થિતિમાન, એને કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ. એટલે અહીંયા આપણે -V0 વડે દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ એવો થાય કે
ઇલેક્ટ્રોન જે કલેક્ટર પર પહોંચતા હોય છે એની ઉર્જા જુદી જુદી હોય છે. અમુક ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા સાથે ગતિ કરતા હોય છે, અમુક ઇલેક્ટ્રોન મહત્તમ ઉર્જા સાથે ગતિ કરતા હોય છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે એવું પોટેન્શિયલ કે જે મહત્તમ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન પણ કલેક્ટર પર પહોંચી ન શકે અને એને અટકાવે એવું પોટેન્શિયલ. તો વિદ્યાર્થી મિત્રો, એ મહત્તમ જે ઉર્જાવાળો જે ઇલેક્ટ્રોન છે એ પણ કલેક્ટર પર ન પહોંચી શકે ત્યારે જો પોટેન્શિયલ V0 હોય તો એ V0 ગુણ્યા E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એને કહેવાય કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા K મેક્સિમમ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નવો રિલેશન છે જે આપણે યાદ રાખીશું કે મહત્તમ ગતિ ઉર્જા એ કેટલી હશે. તો વધુમાં વધુ ઉર્જા સાથે ગતિ કરતો ઇલેક્ટ્રોન જે પોટેન્શિયલે કલેક્ટર પર પહોંચી શકતો નથી, તો એવું પોટેન્શિયલ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ ગુણ્યા E એટલે મહત્તમ ગતિ ઉર્જા K મેક્સિમમ. તો આ મૂલ્ય બંને સમાન હશે. આવું આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચાનો સાર શું થયો? તો આ ચર્ચાનો સાર એવો થયો કે અહીંયા તમે જોઈ શકો છો કે સંતૃપ્ત પ્રવાહ જે છે એ અચળ હોય છે, એક સરખો હોય છે. પોટેન્શિયલ વધારવા છતાં પ્રવાહ બદલાતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, જો તીવ્રતા I1 ના બદલે I2 એટલે કે વધારવામાં આવે તો સંતૃપ્ત પ્રવાહ એ વધશે, સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધશે. એટલે કે જો તીવ્રતા વધારવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય જે I1 તીવ્રતાએ હતું એના કરતાં વધશે અને અમુક સમય બાદ એટલે કે અમુક સ્થિતિમાં પ્રવાહ એ સંતૃપ્ત પ્રવાહ એ અચળ થઈ જશે. પરંતુ સ્થિતિમાન જો ઋણ કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ તો એટલું જ મળશે કે જેટલું પહેલા હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ધન સ્થિતિમાન વધારવાથી સંતૃપ્ત પ્રવાહ વધશે, તીવ્રતાના વધારા સાથે સંતૃપ્ત પ્રવાહ જરૂરથી વધશે. પરંતુ આપેલ આવૃત્તિ માટે, આવૃત્તિ અચળ હોય ત્યારે તીવ્રતા ભલે બદલવામાં આવે પરંતુ આ જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે, રોકવા માટેનું પોટેન્શિયલ, એ તો બદલાશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો કે આ એવું દર્શાવે છે કે સ્થિતિમાન વધે તેમ સંતૃપ્ત પ્રવાહ વધતો જાય છે. સંતૃપ્ત પ્રવાહ તીવ્રતાના વધારા સાથે વધશે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતા બદલાવા છતાં પણ આપેલ આવૃત્તિ માટે બદલાતું નથી. તો એને આપણે આવી રીતે લખીશું કે આપેલ વિકિરણ એટલે કે આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ નો અર્થ આપણે વિદ્યાર્થી મિત્રો એવો કરીશું કે મહત્તમ ગતિ ઉર્જા એટલે કે મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા પર આધારિત નથી, તીવ્રતા સાથે બદલાતું નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતા બદલાય છે છતાં પણ સ્ટોપિંગ પોટેન્શિયલ એ બદલાતું નથી. એનો અર્થ એવો થયો કે આપેલ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા પર આધારિત નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે તીવ્રતા એ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી. બીજું વિદ્યાર્થી મિત્રો કે સંતૃપ્ત પ્રવાહ વધશે તીવ્રતા સાથે, એટલે પ્રવાહ છે એ તીવ્રતાના વધારા સાથે સંતૃપ્ત પ્રવાહ વધતો જશે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ એ બદલાશે નહીં. એવું આપણે યાદ રાખીશું. તો પછી આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ ક્યારે બદલાય? તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આવૃત્તિ મ્યુ અચળ ધારી છે, જો આવૃત્તિ બદલવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે. તો વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે. તો હવે આપણે ત્રીજી લાક્ષણિકતા ફોટોલિટિક અસર કે આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ કેવી રીતે બદલાય છે એ આપણે સમજવાનું છે. તો ત્યાં સુધી આપ ફોટોલિટિક પ્રવાહ પર દબાણની અસર એને તૈયાર કરશો.
તો તમને તરત ત્રીજી લાક્ષણિકતામાં ખ્યાલ આવી જશે. તો આપણે બે લાક્ષણિકતા ભણ્યા. પહેલી લાક્ષણિકતા ગયા લેક્ચરમાં ભણ્યા હતા, તીવ્રતાના વધારા સાથે પ્રવાહ વધે છે. બીજી લાક્ષણિકતા અત્યારે ભણ્યા કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતી નથી. તીવ્રતાના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાના વધારા સાથે સંતૃપ્ત પ્રવાહ વધતો જાય છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલ આવૃત્તિ માટે તીવ્રતા પર આધારિત નથી. તો હવે ત્રીજી લાક્ષણિકતા તરફ આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની ત્રીજી લાક્ષણિકતા ભણીશું કે જેમાં આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. હવે આનો અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છે. તો આ આલેખમાં દર્શાવ્યા મુજબ જો x અક્ષ ઉપર કલેક્ટર પ્લેટ સ્થિતિમાન લેવામાં આવે, y અક્ષ ઉપર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ લેવામાં આવે અને જો વિદ્યાર્થી મિત્રો આપાત વિકિરણની આવૃત્તિ એટલે કે μ1 μ2 μ3 એને બદલવામાં આવે અને ફોટો સંવેદી સપાટી એક જ લઈએ અને એના ઉપર જે તીવ્રતા જે છે પ્રકાશની, આપાત પ્રકાશની એ અચળ લઈએ, તો જો તીવ્રતા અચળ હોય અને કલેક્ટર પ્લેટ સ્થિતિમાન એ ઘટાડવામાં આવે તો આ પ્રવાહ એ અચળ રહે છે. પરંતુ સ્થિતિમાન જો ઋણ લેવામાં આવે એટલે કે કલેક્ટરની સાપેક્ષ એટલે ઉત્સર્જકની સાપેક્ષમાં કલેક્ટર ઋણ વિભવ રાખવામાં આવે તો μ1 આવૃત્તિવાળો પ્રકાશ હોય ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એ -μV01 મળે છે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ લઘુત્તમ ઋણ વિભવ કે જ્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય છે. મતલબ કે μ1 આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ V01 મળે છે. હવે જો આવૃત્તિ વધારવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનની જે સંખ્યા છે ઉત્સર્જતા એ વધશે, એટલે એને રોકવા વધારે પોટેન્શિયલની જરૂર પડે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાઈ જશે. આવૃત્તિ બદલાશે એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાશે. એટલે કે ઇલેક્ટ્રોનને રોકવા વધારે ઉર્જાની જરૂર પડશે, વધારે પોટેન્શિયલની જરૂર પડશે. એટલે V01 ને બદલે V02. એટલે આવૃત્તિ વધે એમ સ્ટોપિંગ પોટેન્શિયલ રોકવા માટેનું જે પોટેન્શિયલ છે એ વધે છે, વધુ ઋણ બને છે. એવી રીતે μ3 આવૃત્તિનો પ્રકાશ એટલે કે વધારે આવૃત્તિનો પ્રકાશ આપાત થાય તો વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય, એટલે એને રોકવા વધારે પોટેન્શિયલ જોઈએ, એટલે કે પોટેન્શિયલનું મૂલ્ય એ વધે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલનું જે મૂલ્ય છે એ વધુ ઋણ થતું જાય છે અને રોકવા માટે એને વધારે પોટેન્શિયલની જરૂર પડે ઇલેક્ટ્રોનની. એટલે આવી રીતે આવૃત્તિ બદલાય એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અગત્યની વસ્તુ છે, સંતૃપ્ત પ્રવાહ એ બદલાતો નથી. સંતૃપ્ત પ્રવાહ તો આવૃત્તિ ગમે તે હોય, સંતૃપ્ત જે પ્રવાહ છે એ અચળ રહેશે. તો જ્યાં સુધી તીવ્રતા અચળ ત્યાં સુધી આ સંતૃપ્ત પ્રવાહ અચળ રહેશે. આવૃત્તિ ભલે બદલાય પરંતુ તીવ્રતા ન બદલાય તો આ સંતૃપ્ત જે પ્રવાહ છે એ બદલાતો નથી. તો સંતૃપ્ત પ્રવાહ એ બદલાશે નહીં. આવૃત્તિ બદલાતા સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાશે. મતલબ કે મહત્તમ ગતિ ઉર્જા બદલાશે. એટલે કે મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે, પરંતુ આ પ્રવાહ એ બદલાતો નથી. સંતૃપ્ત પ્રવાહ એ બદલાતો નથી. ભલે આવૃત્તિ બદલાય, મહત્તમ ગતિ ઉર્જા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય, પણ જે સંતૃપ્ત પ્રવાહ છે એ બદલાતો નથી. તો આવું આપણે આ આલેખ પરથી કહી શકીએ. હવે આ જ વસ્તુમાં આપણે આના પરથી જો આપણે આગળ વધીએ કે આ જ ઘટનાને આપણે બીજી આકૃતિ દ્વારા સમજીએ કે આવૃત્તિ સાથે આ પોટેન્શિયલ કેવી રીતે બદલાય છે. તો આ એક જ ફોટો સંવેદી પદાર્થ માટે આ આલેખ આપણે દોર્યો. હવે બે જુદા જુદા ફોટો સંવેદી પદાર્થ લઈએ અને આવૃત્તિના ફેરફાર સાથે પોટેન્શિયલમાં ફેરફાર જો સમજીએ તો આ બે અલગ અલગ ધાતુ માટે આવૃત્તિના ફેરફાર સાથે આ સ્ટોપિંગ પોટેન્શિયલનો ફેરફાર એનો અભ્યાસ આપણે કરીશું. અહીંયા જો આપણે એક જ દ્રવ્ય માટે જોયું કે આવૃત્તિ જુદી જુદી એમ સ્ટોપિંગ પોટેન્શિયલ જુદું જુદું, એટલે કે આવૃત્તિ વધે એમ આ સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે છે. તમે જુઓ આકૃતિમાં કે ધાતુ A માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જેમ વધશે
જેમ આવૃત્તિ વધશે એમાં સ્ટોપિંગ પોટેન્શિયલ વધશે રેખીય રીતે. કેમ કે જેમ જેમ આવૃત્તિ વધે એમ ઇલેક્ટ્રોન ઉત્સર્જકમાંથી વધારે બહાર આવે, એને રોકવા વધારે પોટેન્શિયલ જોઈએ, એટલે વધારે સ્ટોપિંગ પોટેન્શિયલ ઉદ્ભવશે, એને જરૂર પડશે. મતલબ કે આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે છે. હવે ધાતુ બી લેવામાં આવે તો એમાં પણ આવૃત્તિના વધારા સાથે આ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતું જાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ અગત્યની વસ્તુ એ છે કે જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ ત્યારે જ એ સ્ટોપિંગ પોટેન્શિયલ ની જરૂર પડશે કે જ્યારે આવૃત્તિ, આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એ આ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ કરતા વધારે હોય. લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ એટલે શું? તો કે જે આવૃત્તિ કરતા વધુ આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની શરૂઆત થાય તો એ લઘુત્તમ આવૃત્તિ, એને કહેવાય કટ ઓફ આવૃત્તિ. કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિએ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એટલે દ્રવ્ય પ્રમાણે અમુક ચોક્કસ આવૃત્તિ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એનાથી ઓછી આવૃત્તિ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો એ લઘુત્તમ આવૃત્તિ એને કહેવાય કટ ઓફ આવૃત્તિ, લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ. તો અહીંયા આને પરથી આપણે એવું કહી શકીએ, બે બાબતોની ચર્ચા આપણે કરી શકીએ કે આવૃત્તિના વધારા સાથે આપેલ ફોટો સંવેદી પદાર્થ એના પર આપાત પ્રકાશની આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે મહત્તમ ગતિ ઉર્જા એ રેખીય રીતે વધે છે. અને બીજા નંબરે કે આ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, અહીંયા લઘુત્તમ કટ ઓફ આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલ એ શૂન્ય હોય છે. અહીં તમે જુઓ કે લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ જે y ઉપર છે અહીંયા શૂન્ય છે, અને એના કરતાં ઓછી આવૃત્તિ હશે તો સ્ટોપિંગ પોટેન્શિયલ એ શૂન્ય જ રહે છે. મતલબ કે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતું નથી. તો જે લઘુત્તમ આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જનની શરૂઆત થાય એને કટ ઓફ આવૃત્તિ કહેવાય, એનાથી ઓછી આવૃત્તિએ સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે. તો આવી રીતે આપણે આના પરથી બે બાબતોની સ્પષ્ટતા કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 3 ટોપિક ભણ્યા અત્યાર સુધીમાં, એના પરથી ફોટોઇલેક્ટ્રિક અસરની જે લાક્ષણિકતાઓ છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો અહીંયા 4 લાક્ષણિકતાઓ લખી છે. પણ એ પહેલાં એક અગત્યની બાબત કે જો આપણે જુદા જુદા ફોટો સંવેદી પદાર્થ લઈએ અને એના ઉપર એક જ આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ તો એના ગુણધર્મો જુદા જુદા હોય છે. માની લો કે તાંબુ હોય, ઝીંક હોય, તો એના માટે આપણે કોઈ પારજામી પ્રકાશ એના પર આપાત કરીએ તો એ સંવેદનશીલ હોતા નથી. પરંતુ સેલેનિયમ, એ બંનેની કમ્પેરિઝનમાં સેલેનિયમ લેવામાં આવે તો એ પારજામી પ્રકાશ માટે એ સંવેદનશીલ છે. જેવો પ્રકાશ એના પર આપાત થશે પારજામી સેલેનિયમ ઉપર તો તરત જ ફોટો ઇલેક્ટ્રોનની ઘટનાની શરૂઆત થઈ જશે. તો એવી રીતે દ્રવ્ય જુદા જુદા હોય પરંતુ આવૃત્તિ અમુક ચોક્કસ હોય તો એના માટે એ પદાર્થો સંવેદનશીલ હોય છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, એનાથી ઉલટું કે આપણે એક જ દ્રવ્ય લઈએ અને એ દ્રવ્ય જુદા જુદા રંગ માટે જુદો જુદો પ્રતિભાવ આપતા હોય છે, જુદા જુદા તરંગલંબાઈ માટે એટલે કે જુદી જુદી આવૃત્તિ માટે જુદો જુદો પ્રતિભાવ આપે છે. દાખલા તરીકે તાંબા માટે, તો તાંબા ઉપર તમે જો પારજાંબલી પ્રકાશ આપાત કરો તો એ તાંબુ છે એ ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનની એમાં શરૂઆત કરશે. તાંબા ઉપર પારજાંબલી પ્રકાશ આપાત કરીએ તો તરત એ ફોટો ઇલેક્ટ્રોનની ઘટનાની એમાં શરૂઆત થશે, ફોટો ઇલેક્ટ્રોનનું એ ઉત્સર્જન કરશે. પરંતુ એના ઉપર લીલો કે લાલ રંગનો પ્રકાશ આપાત કરીશું તો એ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની શરૂઆત કરશે નહીં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા દ્રવ્ય માટે એક જ તરંગલંબાઈનો પ્રકાશ અને એક જ દ્રવ્ય માટે જુદી જુદી તરંગલંબાઈનો પ્રકાશ એ જુદો જુદો પ્રતિભાવ આપે છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, કે તમે આપાત પ્રકાશની તીવ્રતા ભલે ગમે તે હોય, ગમે તેટલી ઓછી હોય, પરંતુ એની આવૃત્તિ જો કટ ઓફ આવૃત્તિથી વધુ હોય તો તરત જ એ પ્રકાશ આપાત થતા ફોટો ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવે છે. એટલે કે ફોટો ઇલેક્ટ્રિકની જે ઘટના છે, ફોટો ઇલેક્ટ્રિક અસરની જે ઘટના છે એ તાત્ક્ષણિક છે. 10⁹ સેકન્ડમાં જેવો પ્રકાશ આપાત થાય થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે, એટલે તરત જ 10⁻⁹ સેકન્ડમાં ફોટો ઇલેક્ટ્રોન બહાર આવે છે. તો આવી રીતે ફોટોઇલેક્ટ્રિક અસર એ તાત્ક્ષણિક ઘટના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં આવા જે 3 આકૃતિ દ્વારા અલગ અલગ 3 લાક્ષણિકતાઓ ભણ્યા અને ચોથી લાક્ષણિકતા તાત્ક્ષણિક છે.
તો ચારે લાક્ષણિકતાને મેં અહીંયા બોર્ડ ઉપર એક સાથે લખી છે. તો આપણે ચારે લાક્ષણિકતા શું કરીશું, એને એક સાથે સમજવા પ્રયત્ન કરીશું. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા જણાવો. તો તમારે બીજું કશું જ નહીં, કોઈ પ્રયોગ નહીં, કોઈ સમજૂતી નહીં, માત્ર આ 4 લાક્ષણિકતાઓ લખવાથી તમને પૂરા 2 માર્ક્સ મળી શકે છે. એક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ. ચલો આપણે સમજીએ. પહેલા આપણે ભણ્યા હતા કે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે દ્રવ્ય એક જ હોય અને આવૃત્તિ અચળ હોય ત્યારે પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા વધે પ્રવાહ વધે છે. બીજી લાક્ષણિકતા સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. સંતૃપ્ત પ્રવાહ વધે, તીવ્રતા વધે, સંતૃપ્ત પ્રવાહ વધે છે. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર હોય છે, તીવ્રતા પર આધારિત હોતું નથી. ત્રીજી, થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? જે લઘુત્તમ આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની શરૂઆત થાય એને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હશે તો ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવશે નહીં, એને રોકવા કોઈ પોટેન્શિયલની જરૂર પડશે નહીં, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એ શૂન્ય થશે. પરંતુ થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિએ ઇલેક્ટ્રોન ઉત્સર્જાય રોકવા પોટેન્શિયલ જોઈએ, એટલે એ પોટેન્શિયલ વધારે આવૃત્તિએ વધારે જોઈએ, એટલે રેખીય રીતે વધે છે. અને છેલ્લી લાક્ષણિકતા ફોટો ઇલેક્ટ્રિક ઘટના એ તાત્ક્ષણિક છે, કારણ કે જેવો પ્રકાશ આપાત થાય તરત જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે 10⁻⁹ સેકન્ડમાં, એટલે આ ઘટનાને કહેવાય છે તાત્ક્ષણિક. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના એ તાત્ક્ષણિક ઘટના છે. તો આવી રીતે આપણે લેક્ચર નંબર 3માં ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા ભણ્યા. 4 લાક્ષણિકતાઓ આપણે ભણ્યા. ચારે લાક્ષણિકતાની સમજૂતી આલેખ દ્વારા આપણે આપી શકીએ છીએ, પરંતુ એ પરીક્ષામાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ રીતે આપણે જવાબ લખીશું. જો એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે ફોટો ઇલેક્ટ્રિક અસરની કોઈ 4 લાક્ષણિકતા લખો, તો આપણે આ 4 લખીશું. કોઈ 2 લખો તો ગમે તે 2 લખીશું. અથવા વિકિરણની આવૃત્તિની પોટેન્શિયલ પર અસર સમજાવો તો આલેખ દોરીને સમજાવીશું આ બંને આલેખ દ્વારા. આવી રીતે અલગ અલગ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર નંબર 3માં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા ભણ્યા. ગયા લેક્ચરમાં ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામ ભણ્યા હતા અને પહેલા લેક્ચરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ભણ્યા હતા. તો આવી રીતે આ 3 લેક્ચરો દ્વારા તમે આ ચેપ્ટર એ ખૂબ સારી રીતે તૈયાર કરી શકશો. હજુ આપણે આ ચેપ્ટરમાં ઘણું બધું આગળ ભણવાનું છે, તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને તરંગવાદ એ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં કેમ નિષ્ફળ નીવડ્યો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.